પાટણ સિદ્ધેમનગર સોસાયટી ખાતે જે બોર આવેલો છે, બોરનું પાણી પીવાલાયક નથી. અગાઉ પણ 2 વાર આના રિપોર્ટ આવી ચૂક્યા છે. 2 દિવસ પહેલાં જ મેં જે રિપોર્ટ કરાવ્યો એની અંદર જે ભારતીય ધારાધોરણ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ કહેવાય પીવાના પાણીના, એ સ્ટાન્ડર્ડ મુજબ પીવાના પાણીની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 1%થી વધુમાં વધુ 1.5% હોવું જોઈએ. જ્યારે સિદ્ધેમનગર સોસાયટીના પીવાના પાણીના બોરની અંદર ફ્લોરાઇડનું પ્રમાણ 2.65% છે. એટલે કે ઘણી બધી વધુ માત્રામાં જે પીવાલાયક પાણી નથી, અને એના લીધે આ વિસ્તારના 10,000થી વધુ લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. પથરીથી માંડી અને ઢીંચણના રોગોથી પીડાઈ રહ્યા છે. પરંતુ પાટણ નગરપાલિકાનું તંત્ર સુધારવાની રાહ જોઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. અગાઉ મેં સંકલનની અંદર આ પ્રશ્ન ઉઠાવ્યો હતો અને મને કહેવામાં આવ્યું હતું કે મેં ટૂંક સમયની અંદર આ બોરની જગ્યાએ નર્મદાનું પીવાનું પાણી આપીશું, પરંતુ હજુ સુધી એની વ્યવસ્થા કરી શકવામાં આવી નથી. નગરપાલિકાના ચીફ ઓફિસર જ્યારે મીડિયાની અંદર વાહ લેવાની વાતો કરે છે, ત્યારે આ બાબતે